નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ભાલેજમાં ગૌવંશની કતલ કરતો એક શખ્સ ઝડપાયો, 2 ફરાર। ભાલેજની ઇન્દિરાનગરી પાછળ પડતર જમીનમાંથી ગૌવંશની કતલ કરતા એક શખ્સને ભાલેજ પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે સ્થળ પર ગૌવંશના હાડ માંસનો નાશ કરી 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર 2 શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। ભાલેજ ઇન્દિરાનગરી પાછળના ભાગે આવેલી ખ્વાજા પાર્ક સોસાયટીની તળાવ તરફની પડતર જગ્યામાં બાવળના ઝાડ નીચે ભાલેજ ગામના સલીમ ખાન ઉર્ફે ચીનીમીની યુસુફ ખાન પઠાણ પોતાના માણસો સાથે ગૌવંશની કતલ કરતા હોવાની બાતમી ભાલેજ પોલીસને મળી હતી, જેથી પોલીસે છાપો મારતા સલીમ ખાન પઠાણ રહેઠાણ પઠાણવાડો કતલ કરેલા ગૌવંશના હાડ માંસના જથ્થા સાથે મળી આવ્યો હતો, જે બાબતે પશુ ચિકિત્સા અધિકારી ઉમરેઠને સ્થળ પર બોલાવી પકડાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરતા સ્થળ પરથી ફરાર થઈ ગયેલા શખ્સોમાં સાકિર ઉર્ફે મેમરી રહેમાન કુરેશી તથા અનવર ઉર્ફે મુકરી હોવાનું કબૂલ્યું હતું। પોલીસ દ્વારા અંદાજિત 100 કિલોગ્રામ હાડ માંસનો જથ્થો કિંમત ₹10,000નો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ગૌવંશની કતલ કરવામાં ઉપયોગમાં લીધેલ કુહાડી, ધારદાર છરો, ડિસમિસ જેવું સાધન, દોરડા નંગ 2 તથા પશુ ચિકિત્સા અધિકારીએ લઈ આપેલો હાડ માંસનો જથ્થો સહિતનો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરી 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।